वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાનો વિષય છે વસ્ત્ર, અર્થાત કે કયા વસ્ત્રો પહેરવા અને કેવા વસ્ત્ર ન પહેરવા એ વિશે। શાસ્ત્રોની અંદર કહ્યું છે, અર્થાત કે વ્યાઘ્રપાદ સ્મૃતિની અંદર 389માં અધ્યાયની અંદર ઋષિ કહે છે કે એક વસ્ત્ર ધારણ કરીને ન તો ભોજન કરવું, ન તો યજ્ઞ કરવો, ન દાન આપવું, ન અગ્નિમાં આહુતિ આપવી, ન સ્વાધ્યાય કરવો, ન પિતૃ તર્પણ કરવું અને ન દેવાર્ચન કરવું। યજ્ઞદાનમ જપો હોમમ સ્વાધ્યાયમ પિતૃતર્પણમ નૈક વસ્ત્રો દ્વિજ કુર્યાદ ભોજનમ તો સુરાર્ચનમ। અને આ જ વાત સ્કંદ પુરાણની અંદર તથા વિષ્ણુ પુરાણની અંદર પણ કહેલી છે। કહેવાનું તાત્પર્ય એ કે એક વસ્ત્ર પહેરનારો જે છે, અર્થાત કે અધો વસ્ત્ર પહેરે છે જે વ્યક્તિ, પરંતુ પોતાના ખભાની ઉપરનો ધારણ નથી કરતો અને કેવલ એક વસ્ત્ર ધારણ કરીને જે પણ કોઈક વ્યક્તિ ભોજન કરતો હોય, યજ્ઞ કરતો હોય, અગ્નિમાં આહુતિ આપતો હોય કે સ્વાધ્યાય કરતો હોય, પિતૃ તર્પણ કરતો હોય કે દેવાર્ચન કરતો હોય, તો એનું જે કર્મ જે છે એને યોગ્ય ફલ નથી આપતું। કારણ કે એક વસ્ત્ર ધારણ કરનારો હંમેશા નગ્ન કહેવામાં આવે છે। એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર પણ પોતાના આશ્રિતોને સ્પષ્ટ રૂપે કહે છે કે એક વસ્ત્ર પહેરવું અને એક ઓઢવું। કારણ કે એના વગર શાસ્ત્રીય કર્મ કરનારા વ્યક્તિને યથાર્થપણે ફલ પ્રાપ્ત થતું નથી। કારણ કે આવો વ્યક્તિ જે છે એ નગ્ન કહેવામાં આવે છે। માટે ભક્તો ખાસ ધ્યાન રાખજો, ભોજન કરવા માટે બેસો ત્યારે પણ અધો વસ્ત્ર અને સાથે ઉપરનો ધારણ કરવાનો છે। યજ્ઞ કરવા માટે, દાન કરવા માટે, અગ્નિમાં આહુતિ આપતા વખતે, સ્વાધ્યાય કરતી વખતે, પિતૃ તર્પણ કરતી વખતે અને દેવાર્ચન કરતી વખતે અધો વસ્ત્ર અને ઉપરી વસ્ત્ર જે છે એ અવશ્ય ધારણ કરવું। આ ઉપરાંત પદ્મ પુરાણની અંદર સૃષ્ટિ ખંડમાં 51મા અધ્યાયના 53મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી જે છે એ કહી રહ્યા છે કે વિદ્વાન પુરુષ ધોબીના ધોયેલા વસ્ત્રને અશુદ્ધ માને છે, તો પોતાના હાથે ફરીથી ધોવાથી જ તે વસ્ત્ર શુદ્ધ થાય છે। કહેવાનું તાત્પર્ય એ કે ધોબીના ઘરે તમે વસ્ત્ર ધોવા માટે આપેલું હોય, એ વસ્ત્ર જ્યારે ધોઈને તમારા ઘરે આવે ત્યારે પુનઃ એને ધોવું એવું શાસ્ત્રકારો કહે છે। પરંતુ શાસ્ત્રકારો બીજી પણ વાત કહે છે કે ધોબીના ઘરે વસ્ત્ર ધોવા માટે જે આપેલું હોય તે જ્યારે ઘરે આવે ત્યારે તમારે એના પર પાણીના છાંટા નાખી દેવાના છે, અને આમ તમે કરો તો તમારું એ વસ્ત્ર જે છે એ પવિત્ર થઈ જાય છે, એવું પણ શાસ્ત્રોકારોનું કહેવું છે। આ ઉપરાંત વિષ્ણુ સ્મૃતિની અંદર 64મા શ્લોકની અંદર ભગવાન વિષ્ણુ જે છે કહી રહ્યા છે કે અગાઉ પહેરેલા વસ્ત્રને ધોયા વિના ફરીથી ક્યારેય પણ પહેરવા ન જોઈએ। ના પ્રક્ષાલિતમ પૂર્વ ધૃતમ વસનમ વિબ્રુયાત। અર્થાત કે એક વખત તમે તમારા શરીરની ઉપર વસ્ત્ર ધારણ કર્યા અને પછી તમે એને કાઢી નાખ્યા, તો બીજે દિવસે એ વસ્ત્ર જે છે એ તમારે ધારણ નથી કરવાના। 24 કલાક પર્યંત તમે એ વસ્ત્ર ધારણ કરી રાખો તો યોગ્ય છે, પરંતુ 24 કલાકમાં પણ જો કદાચ એ વસ્ત્ર મલિન થઈ જાય તો એને કાઢીને અન્ય વસ્ત્ર જે છે
એ ધારણ કરવાના છે. ભક્તો, આ બધી વસ્તુઓ ઋષિ મુનિએ પ્રથમથી જ કહી દીધી હતી. આપણા અહીં આચાર વિચારની બહુ જ શુદ્ધતાઈ બતાવવામાં આવેલી છે. જેટલી આચાર અને વિચારની શુદ્ધતાઈ સનાતન વૈદિક ધર્મના ગ્રંથોની અંદર જોવા મળે છે, એટલી આચાર અને વિચારોની શુદ્ધતાઈ ઇતર કોઈ પણ મઝહબના ગ્રંથોની અંદર જોવા મળતી નથી. માટે ભક્તો, એક વખત વસ્ત્ર જો તમે શરીરની ઉપર ધારણ કરો અને એ વસ્ત્ર અતિશય મલિન થઈ જાય તો તમારે એ વસ્ત્ર જે છે એ કાઢી નાખવાનું છે. શાસ્ત્રોકારો આ સંબંધની અંદર બીજો પણ નિર્ણય આપે છે કે જૂના અને મેલા વસ્ત્રો પૈસા હોય ત્યાં સુધી નહીં પહેરવા જોઈએ. ગૌતમ સ્મૃતિની અંદર, વિષ્ણુ સ્મૃતિની અંદર અને ગૌતમ ધર્મસૂત્રની અંદર 194 ની અંદર આ વાત લખેલી છે. સતી વિભવેન જીર્ણ મલવદ્વાસાહ સ્યાત. આ પ્રમાણે ગૌતમ ધર્મસૂત્રની અંદર કહ્યું છે કે તમારી પાસે દ્રવ્ય છે તો તમારે મલિન વસ્ત્રો જે છે અને જૂના વસ્ત્રો જે છે એ ક્યારેય પણ ન પહેરવા. હંમેશા નવીન વસ્ત્રો જ પહેરવા અને શુદ્ધ જે છે અર્થાત કે ચોખ્ખા વસ્ત્રો જે છે એ જ ધારણ કરવા જોઈએ. ગોભીલ ધર્મસૂત્રની અંદર અર્થાત કે ગોભીલ ગુરુસૂત્રની અંદર 3.5.24 ની અંદર કહ્યું છે, નાર્દ્રમ પરિદધિતા, અર્થાત કે મનુષ્ય ભીના વસ્ત્ર કદી નહીં પહેરવા જોઈએ. ભીના વસ્ત્ર પહેરવાની સ્પષ્ટ રૂપે મનાય છે. કેમ? કારણ કે શરીર જે છે એ ભીના વસ્ત્ર પહેરવાથી રોગનો ભોગ બને છે. માટે શાસ્ત્રોકારોએ ભીના વસ્ત્ર પહેરવાની પણ સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. વસ્ત્ર ધારણ કરતા પહેલા એની શુદ્ધતા જરૂરી છે. અર્થાત કે તમે વસ્ત્ર ધોવડાવી દીધા અને એ વસ્ત્રો ધોવડાવીને તમે ઘરે લાવ્યા અને પછી એ વસ્ત્ર તમે પુનઃ પહેરવા માટે તૈયાર થાવ એ પહેલા પણ એની શુદ્ધતા કરવાની છે. એના પર પાણીના છાંટા નાખીને એને શુદ્ધ કરવાનું છે. એવું આપસ્તંભ ધર્મસૂત્રની અંદર 1.5.15.15 ની અંદર કહ્યું છે. પ્રોક્ષવાસ ઉપયોજયેત. આ પ્રમાણે પ્રોક્ષણ એટલે કે છાંટા નાખવાનું કહ્યું છે. આ પ્રમાણે વસ્ત્ર ધારણ કરતા પહેલા ભલે એ વસ્ત્ર તમે ધોવડાવીને શુદ્ધ કરીને લાવેલા હોય છતાં પણ પહેરતા પહેલા તમારે એની શુદ્ધતા કરવાની છે, એવું મહર્ષિ લોકો કહી રહ્યા છે. માર્કંડેય પુરાણની અંદર 34મા અધ્યાયના 54મા શ્લોકની અંદર, બ્રહ્મ પુરાણની અંદર 221મા અધ્યાયના 53મા શ્લોકની અંદર અને વિષ્ણુ ધર્મોત્તરની અંદર 2.89.4 ની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે વધુ પડતા લાલ, રંગબેરંગી, નીલા અને કાળા રંગના વસ્ત્ર ક્યારેય પણ ધારણ ન કરવા જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા જે છે એ મહર્ષિઓએ આપેલી છે. ન રક્તમ ઉલ્વણમ વાસો ન નીલંચ પ્રશસ્યતે. આ પ્રમાણે લઘુ હારિત સ્મૃતિની અંદર પણ 4.34 ની અંદર કહેલું છે. માટે ભક્તો, કાબરચિત્રા વસ્ત્રો જે છે એ ક્યારેય ન ધારણ કરવા, નીલા વસ્ત્રો પણ ક્યારેય ધારણ ન કરવા, કાળા વસ્ત્રો પણ ક્યારેય ધારણ ન કરવા જોઈએ. અને ખાસ પૂજામાં જ્યારે તમે બેસો અને પૂજામાં તો તમારે ક્યાં શ્વેત વસ્ત્ર ધારણ કરવાના છે અથવા તો પીળા વસ્ત્ર ધારણ કરવાના છે. પરંતુ પૂજાની અંદર એટલે ઠાકોરજીની સેવા કરતા હોય ત્યારે તો તમારે રક્ત વસ્ત્ર છે, નીલા વસ્ત્ર તો ક્યારેય પણ ધારણ કરવાના જ નથી. કારણ કે શ્વેત વર્ણ જે છે એ સાત્વિકતાની નિશાની છે અને પીત વર્ણ જે છે એ પણ સાત્વિકતાની નિશાની છે. માટે સેવા કરવા માટે જ્યારે તમે બેસો ત્યારે શ્વેત વર્ણના
અને રક્તવર્ણના વસ્ત્ર જે છે, અર્થાત કે શ્વેત વર્ણના અને પીળા વર્ણના વસ્ત્રો જે છે તે ધારણ કરવાના, રક્તવર્ણના વસ્ત્રો ધારણ નથી કરવાના. આ બાબતનો ખુલાસો શિક્ષાપત્રી અર્થ દીપિકાની અંદર સતાનંદ સ્વામીએ કરેલો છે અને ત્યાં સ્પષ્ટ રૂપે રક્તવર્ણના વસ્ત્રો છે, નીલા રંગના વસ્ત્રો જે છે એની મનાઈ કરવામાં આવેલી છે. માટે સેવા કરવા બેસો ત્યારે આ વર્ણના વસ્ત્રો ક્યારેય પણ ધારણ ન કરવા જોઈએ. આ ઉપરાંત માર્કંડેય પુરાણની અંદર 34મા અધ્યાયના 54મા શ્લોકની અંદર, બ્રહ્મ પુરાણની અંદર 221મા અધ્યાયના 53મા શ્લોકની અંદર અને મહાભારતના અનુશાસન પર્વના 104મા અધ્યાયના 85મા શ્લોકની અંદર મહર્ષિઓ કહે છે કે કપડા અને ઘરેણાને ઊંધા કરીને ન પહેરવા, તેમનામાં કદી ઉલટફેર નહીં કરવા જોઈએ. એટલે કે ઉપરના વસ્ત્રને નીચેના વસ્ત્રના સ્થાનમાં, નીચેના વસ્ત્રને ઉપરના સ્થાનમાં નહીં પહેરવું જોઈએ. જે વસ્તુ જે સ્થાનની અંદર પહેરવાની છે તે જ પ્રમાણે પહેરવી. જે ઘરેણું જે સ્થાનની અંદર પહેરવાનું છે તેને તે સ્થાનની અંદર જ પહેરવું, પરંતુ ઉલટફેર ક્યારેય ન કરો. કેટલાક વ્યક્તિઓ એવા છે કે જેને ઊંધા વસ્ત્રો પહેરવાની બહુ ખોટી ટેવ હોય છે, પરંતુ ભક્તો ઊંધા વસ્ત્રો પણ ક્યારેય પહેરવા જોઈએ નહીં. વસ્ત્રોને ચટ્ટા કરીને જ પહેરવાના છે. આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે શાસ્ત્રોની અંદર આ પ્રમાણેની આજ્ઞા કરવામાં આવેલી છે. વિપર્યયમ ન કુર્વીત વાસસો બુદ્ધિમાન નરઃ, આ પ્રમાણેની આજ્ઞા કરવામાં આવેલી છે. આ ઉપરાંત બીજાએ પોતાના શરીરની ઉપર જે વસ્ત્રો ધારણ કરેલા હોય એ પણ આપણે ધારણ નથી કરવાના, એવું મહાભારતની અંદર અનુશાસન પર્વના 104મા અધ્યાયના 86મા શ્લોકની અંદર કહ્યું છે. તથા નાન્ય ધૃતમ ધાર્યમ, કેટલાક લોકો એવા હોય છે કે જે લોકોને એકબીજાના કપડાં પહેરવાની બહુ કુટેવ છે. ભક્તો, આ બધું જે છે એ અશિષ્ટાચાર પૂર્વકનો વ્યવહાર છે. ક્યારેય એકબીજાના વસ્ત્રો પણ ધારણ ન કરવા, એકબીજાના પગરખા પણ ધારણ ન કરવા. તમે જે આસનની ઉપર બિરાજમાન થયા હો એ આસન પર કેવલ તમારે જ બેસવું, બીજા કોઈને આસન પણ ન આપવું. પોતે જે માળા ફેરવતા હોઈએ એ માળા ઇતરને ફેરવવા પણ ન આપવી, પોતાની જ માળા પોતે ફેરવવી. આ બધો શિષ્ટાચાર જે છે એ શાસ્ત્રકારોએ નક્કી કરેલું છે. કારણ કે એકબીજાના ગુણ જે છે એ એકબીજાની વસ્તુનો ઉપયોગ કરવાથી એની અંદર આવી જાય છે, એવું મહર્ષિઓનું કહેવું છે. ને આજના વૈજ્ઞાનિકો પણ આ વાત જે છે એ પોતે પ્રતિપાદન કરે છે. માટે ક્યારેય એકબીજાના વસ્ત્રો છે, પગરખા છે તથા એકબીજાની વસ્તુઓ જે છે એ ક્યારેય પણ ઉપયોગમાં ન લેવી. શાસ્ત્રકારો તો ત્યાં લગીનનો નિયમ બતાવે છે. મહાભારતના અનુશાસન પર્વના 104મા અધ્યાયની અંદર 86 ને 87મા શ્લોકની અંદર કે સુવા માટે અલગ વસ્ત્રો હોવું જોઈએ, રસ્તાઓ પર એટલે કે માર્ગ ઉપર ફરવાને માટે અલગ વસ્ત્રો હોવું જોઈએ, તથા દેવતાઓની પૂજાને માટે પણ અલગ વસ્ત્ર રાખવું જરૂરી છે. અર્થાત જ્યારે તમે સેવા કરવા માટે બેસો ત્યારે પણ અલગ વસ્ત્ર, રાત્રે તમે સૂતા હોવ ત્યારે પણ અલગ વસ્ત્ર, દીવાર્ચન કરવા માટે બેઠેલા હો ત્યારે પણ તમારે અલગ વસ્ત્ર જ રાખવાનું છે. આ પ્રમાણેનો શાસ્ત્રનો નિર્ણય છે. ભક્તો, કેટલાક લોકો એમ કહે કે આટલા બધા વસ્ત્ર જો રાખવામાં આવે તો પછી એને ધોવા કેવી રીતના? નિત્ય ધોવાનું તો પરવડે નહીં, એટલે શાસ્ત્રોકારોએ એનો પણ નિર્ણય આપેલો છે. રેશમી વસ્ત્ર હોય ને ભક્તો, એ રેશમી વસ્ત્ર તમે એક દિવસથી લઈને અનેક દિવસ પર્યંત ચલાવી શકો છો. રેશમી વસ્ત્ર જે છે એ છોવાતું નથી, એ મલિન થતું નથી. એટલે સેવાની અંદર આપણા અહીં હંમેશા રેશમી વસ્ત્ર ધારણ કરીને જ સેવા કરવાની આજ્ઞા આપી છે કે એ વસ્ત્ર જે છે એ સેવા પૂર્ણ થાય પછી એને કાઢીને મૂકી દેવાય. પરંતુ જ્યારે એ પણ વધારે પડતું મલિન થઈ જાય ત્યારે એને પણ ધોઈ નાખવાની આજ્ઞા છે. રેશમી વસ્ત્ર સિવાય ઇતર કોઈ પણ વસ્ત્ર જે છે એ ધારણ કરીને તમે સેવા કરતા હોવ,
રાત્રે સૂતા હોવ તો તમારે એ વસ્ત્ર પ્રાતઃકાલે ઊભા થાવ અને સેવાની નિવૃત્તિ થાય પછી તમારે એને ધોઈ નાખવું પડે. પરંતુ રેશમી વસ્ત્ર માટે શાસ્ત્રોની અંદર છૂટ આપવામાં આવેલી છે. શાસ્ત્રકારો બીજી પણ એક વાતથી ખબરદાર કરે છે. સ્કંદ પુરાણના કાશી ખંડની અંદર 40, 144 અને 147 શ્લોકની અંદર અંગીરા સ્મૃતિની અંદર 14 શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ગળીમાં રંગેલું વસ્ત્ર દૂરથી જ ત્યાગ કરી દેવું જોઈએ. જે ગળીથી રંગેલું વસ્ત્ર પહેરે છે તેના સ્નાન, દાન, તપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ અને પંચમહાયજ્ઞ એ બધું નકામું થઈ જાય છે. ગળીથી રંગેલા વસ્ત્રને ધારણ કરીને જે રસોઈ બનાવવામાં આવે છે તે અન્નને જે ખાય છે તે જાણે વિષ્ઠાને ભક્ષણ કરે છે. તે અન્ન દેનાર યજમાન નરકમાં જાય છે. ભક્તો, આ ગળીનું વસ્ત્ર જે છે તેને માટે શાસ્ત્રકારોએ બહુ વિચાર કરેલો છે. કારણ કે આ ગળીનું વસ્ત્ર જે છે ને એ અતિશય મલિન કહેવામાં આવેલું છે. ગળી જે ખેતરની અંદર જે લોકો ઉત્પન્ન કરે છે એ ઉત્પન્ન કરતી વખતે કેટલાય જીવાત્માઓનો સંહાર થતો જોવા મળે છે અને ત્યારબાદ આ ગળી જે છે એ નિર્માણ થતી હોય છે. ગળી નિર્માણની અંદર અનેક જીવોની હત્યા થતી હોવાથી આપણા સનાતન વૈદિક ધર્મની અંદર ગળીવાળા વસ્ત્ર ધારણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરવામાં આવેલી છે. ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે એવો વ્યક્તિ સ્નાન છે, દાન છે, તપ છે, હોમ છે, સ્વાધ્યાય છે, પિતૃતર્પણ છે, જે પણ કંઈક કરતો હોય છે એ બધું નકામું થઈ જાય છે. માટે ભક્તો, ગળીવાળા વસ્ત્રો ક્યારેય પણ પહેરતા નહીં. ગળીનો ઉપયોગ જ નહીં કરતા. પહેલાના વખતની અંદર ગળીનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ અત્યારે સુધરેલા જમાનાની અંદર એ ગળીને તિલાંજલિ આપવામાં આવેલી છે. માટે એવા વસ્ત્ર જે છે એ ધારણ કરીને જો તમે કંઈ પણ શુભ કર્મ કરવા માટે જશો તો એના ફલથી તમે વંચિત રહેશો. માટે ભક્તો, ગળીવાળા વસ્ત્રો ક્યારેય પણ ધારણ ન કરતા આ સિદ્ધાંત વાત છે. બોધાયન ધર્મસૂત્રની અંદર 2-3-6-39 ની અંદર કહ્યું છે કે આ 5 કાર્યોમાં ઉત્તરીય વસ્ત્ર જરૂર ધારણ કરવું જોઈએ. કયા 5 કર્મો? તો સ્વાધ્યાય છે, મલમૂત્રનો ત્યાગ છે, દાન છે, ભોજન છે અને આચમન છે. માટે આ 5 કર્મો તમે કરવા માટે જ્યારે બેસો, એમાં પ્રથમ સ્વાધ્યાય, મલમૂત્રનો ત્યાગ તમે કરતા હોવ ત્યારે, દાન કરતા હોવ ત્યારે, ભોજન કરતા હોવ ત્યારે, આચમન કરતા હોવ ત્યારે ઉત્તરીય વસ્ત્ર જરૂર ધારણ કરવું જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા શાસ્ત્રોકારોએ આપેલી જણાઈ છે. માટે શાસ્ત્રોની અંદર જે કહ્યું છે એ આપણે કરવાનું છે. આચારઃ પ્રથમો ધર્મ. આચાર જે છે એ પહેલો ધર્મ છે. આચારહીનો ના પુનંતિ વેદાહ. આચારહીનને વેદો પણ પવિત્ર કરી શકતા નથી. ભક્તો, આ જગતની અંદર ધર્મ વિશે ઋષિ મુનિઓએ ઘણી વાત કરેલી છે. યથાર્થપણે ધર્મનું આચરણ તો કેવલ ને કેવલ શ્રી રામ જ કરી શકે છે. કારણ કે રામ વિગ્રવાન ધર્મ, કે રામ મૂર્તિમાન ધર્મ હતા. આપણે બધા મનુષ્ય છે. મનુષ્યથી કંઈક ને કંઈક અધર્મનું આચરણ થઈ જ જાય છે. એની ઈચ્છા ન હોય છતાં પણ કંઈક ને કંઈક ભૂલ એ કરી જ દેતો હોય છે. અને એટલે જ માટે આપણે અપરાધ શાસ્ત્રાણી ક્રિયંતે અહર્નિશમયા, આપણે જ્યારે સેવા કરીએ છીએ ત્યારે અંતની અંદર ભગવાનની પાસે આપણા અપરાધને ક્ષમા કરાવવા માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ. માટે ભક્તો, જેટલું શક્ય હોય એટલું પાળવાનો પ્રયાસ કરવો. કારણ કે શાસ્ત્રોની અંદર શ્રુતિ સ્મૃતિ મમેવ આજ્ઞા વિચ્છેદી મમ દ્રોહી, કે શ્રુતિ અને સ્મૃતિ જે છે એ મારી જ આજ્ઞા છે, આજ્ઞાનો ભંગ કરનાર મારો દ્રોહી છે, એવું ભગવાન શ્રીમદ નારાયણ વરા પુરાણની અંદર પૃથ્વીદેવ વિશે કહે છે.
માટે જેટલું પળાય એટલો પાળવાનો પ્રયાસ કરો. નથી પળાતું તો ભગવાન શ્રી હરિને હાથ જોડીને વિનંતી કરી લેજો. પરંતુ જ્યાં લગીન શરીરની અંદર શક્તિ છે ત્યાં લગીન આપણે ધર્મનું આચરણ કરતા રહેવું, ધર્મથી ક્યારેય પણ પરાંગમુખ થવું નહીં. ભક્તો, આ ધર્મ જે છે ને એ ધર્મ ભક્તિને સુરક્ષિત રાખવા માટે કાંતાળી વાળ સમાન છે. જેમ ખેતરની બહાર તમે જોજો ચારે બાજુ કાંટાળી વાળ જે છે એ લગાવવામાં આવેલી છે. શા માટે? કે ભાઈ ખેતરની અંદર જે પાક થયો છે એ પાકને કોઈ ઢોર ઢાખર જે છે આવીને નુકસાન ન પહોંચાડે એટલે માટે એ ખેતરની બહાર જે છે એ કાંટાળી વાળ લગાવવામાં આવેલી. તે જ પ્રમાણે એ ખેતરના સ્થાનની જગ્યાએ ભક્તિ છે અને કાંટાળી વાળ જે છે એ ધર્મ છે. જો તમે ધર્મને યથાર્થપણે પાળશો તો કામ છે, ક્રોધ છે, લોભ છે ઇત્યાદિ કે જે ઢોર ઢાખર જે છે એ તમારી ભક્તિની અંદર ક્યારેય વિચ્છેદ ન કરી શકશે. માટે મહર્ષિઓએ ધર્મ પાળવાની ઉપર જોર આપેલું છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 55મા અધ્યાયના 28મા શ્લોકની અંદર અંતિમ ઉપદેશની અંદર પણ ભગવાન શ્રી હરિ સ્પષ્ટ કહે છે કે ધર્મા ત્યાજ્યો ન કૈશ્ચિત સ્વનિગમ વિહિતો વાસુદેવે ચ ભક્તિ. કે અમારા આશ્રિતોએ વેદે કહેલો ધર્મ જે છે એ ક્યારેય પણ ત્યાગ ન કરવો અને પોતાના સ્વધર્મમાં રહી ભગવાનની ભક્તિ કરવી. અને આજ આપણા ઉદ્ધવ સંપ્રદાયનો સિદ્ધાંત સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણની અંદર 16મા અધ્યાયની અંદર રામાનંદ સ્વામીએ વર્ણવેલું છે કે ધર્મ સહિત જ ભક્તિ કરવી. અને આ જ વાત ઉદ્ધવ સિદ્ધાંત નામના ગ્રંથની અંદર સતાનંદ સ્વામીએ પણ પ્રતિપાદન કરેલી છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જ ભગવાનની ભક્તિ કરવી. માટે હંમેશા ભક્તો ધર્મને આગળ રાખી ભક્તિની અંદર પ્રવૃત્ત થજો. તમારી એ ભક્તિ જે છે દીપી ઉઠશે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.